વીક હોય છે, 52 વીક હોય છે. એ વીક જોવાનું, 25નું હોય તો આપણે લેવાનું છે. કેટલાનું છે પહેલાં? કેમ છો મિત્રો? મજામાં જશો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને ગુડ મોર્નિંગ બી છે, કારણ કે 7:30 જ થયા છે હજી. અને આપણે જવાનું છે ઓફિસ કામ, ટૂર છે આજની બી. તો ચાલો હવે આગળ બનાવી રહેજો વિડીયોમાં, તો ત્યાં બતાવું શું છે. પાછું રૂટિંગ જ હોય, અમારે કંઈ હોય નહીં. ના દક્ષભાઈ છે જો નાસ્તો કરવા બેસી ગયો છે, અને રુદ્ર ગયો છે ભણવા, અને મેડમ છે કંઈક સાફસૂફ કરે છે. સાફસૂફ કરે શું છે, સાચવે છે. મોર્નિંગમાં તો સાચવવાનું જ હોય. તો બનાવી રહેજો વિડીયોમાં, આગળ હું બતાવીશ મારે ઓફિસ વર્કમાં શું છે. રૂટિંગ જ હોય. તો ચાલો મળીએ. ગાડી ચાલુ કરી દીધી છે, અને ચાલો આપણે હવે જઈએ ઓફિસે, અને રૂટિન કામ છે એ પતાવીને પછી આવીએ. અને ત્યાં આગળ બનાવી રહેજો વિડીયોમાં, શું છે એ બતાવું તમને. કારણ કે આજે આપણે જવાના છે સિત્સર બાજુ, મોટી પાનેલી જવાના છે. એટલે ઉમિયાધામ આપણે સિત્સર જવાના છીએ જ લગભગ. તો ત્યાં હું તમને ઉમિયાધામ સિત્સર બતાવી, એટલે બનાવી રહેજો વિડીયોમાં. ચાલો મળીએ. તો મિત્રો આ છે અળસિયું. અમે તો અહીંયા અળસિયું કે ગુજરાતી ભાષામાં, એટલે હું તો તમને બતાવું. અળસિયું છે ને એ ખેતીના કામમાં બહુ કામ આવે. આ કુદરતી ખાતર કહેવામાં આવે છે. પહોંચી ગયા મોટી પાનેલી, પણ આજે મંદિર જવાનું લગભગ શક્ય નથી, કારણ કે મારે પાછું બી પંચર પડ્યું છે. અને એક મિત્ર હતા, એમાં ટાયર લઈને ગયા હતા અમે પંચર કરવા. પંચર તો કરીને આવી ગયા છે. એટલે વસ્તુ એવું છે, લગભગ મંદિર જવાનું શક્ય નથી. એટલે આજે લગભગ તમને મંદિર નહીં બતાવી શકું. અને જો મારી ગાડી ખોલેલી પડી છે, પંચરમાં જેકમાં લગાડેલી છે. એટલે શક્ય અહીંયા પહોંચ્યા ને પાછું હું એમ વિચારતો હતો મિત્રો કે પંચર ન પડે તો સાલું પંચર જ પડ્યું છે. વરસાદ બી ચાલુ થઈ ગયો છે. જો આપણું ટાયર તમને બતાવું, સ્કોપમાં પડ્યું છે. જોર્યું ટાયર કાઢેલું, પંચર કરાવીને આવ્યો હું આગળ. અને સ્ટાફમાં ગાડી હોય ને, એક મિત્ર હતા એ જોડે આવ્યા હતા પંચર કરાવવા માટે. અને આપણી ગાડી પડી, એટલે હવે વરસાદ રહે એટલે આપણે ટાયર ફિટ કરી દઈએ. મિત્રો આપણે સિત્સર આવવાનું તો થયું ઉમિયાધામ માતાજી, પણ વસ્તુ એવી છે તમને દર્શન કરાવી નહીં શકું, કારણ કે વરસાદ બી ચાલુ છે. તો આપણે આવી ગયા છે હવે ઓફિસે, ને હવે જાય છે આપણે નવા ટાયર લેવા. લઈને પછી જાઉં આપણે બદલાવવા માટે. તો બનાવી લેજો, ચાલો મળીએ. ક્યાં હે? તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ટાયર લેવા માટે. આ બીકેટી ટાયર છે, અને આપણે લેવાના છે જેકે. ભાઈ ઉતારે છે જેકે ટાયર લેવાના છે. આપણે 2 લેવાના છે. હવે આપણે છે ને આમાં હોય છે વીક હોય છે, 52 વીક હોય છે. એ વીક જોવાનું, 25નું હોય તો આપણે લેવાનું છે. કેટલાનું છે પહેલાં? 22 હે. તો આગળ સેટ કહીને આગળ પીડાય. તો મિત્રો આ મેન્યુફેક્ચરિંગ 22 છે અને 24, 22 મહિના અને 24 યર. જોઈએ હવે ભાઈ લેતા આવે. નીકળ્યા માર્કેટ વાળા આપણે પહેલા ટાયર બી અહીંથી જ લીધા હતા. બીકેટી ટાયર જુનાગઢમાં આવેલું છે. કોઈ પણ ટાયરની ખરીદી કરવી તો મોટો શોરૂમ છે, આવી જજો. સેટ મારો છોકરો વ્લોગ બનાવે ને કન્ટેન્ટ જોઈએ. ચોવીસ છવ્વીસ કાઢ્યો 2. હાલો બિલ બનાવો સેટ. તો
મિત્રો હવે આપણું ટાયરનું બિલ બને છે, પછી જાય આપણે એલાઇમેન્ટને ફિટિંગ કરવા માટે. ચાલો મળીએ ત્યાં વિનાયક એલાઇમેન્ટમાં. અને આપણી ગાડી ચડે છે હવે. આ ટાયર બદલાવાના તો બદલાવાનું. આ મશીન છે અને આ છે એલાઇમેન્ટ માટેનું મશીન. આ છે એલાઇમેન્ટ બેલેન્સિંગ માટે. એટલે આમાં છે ને બેલેન્સ થાય ને અહીંયા એલાઇમેન્ટ થાય. જો ભાઈ ચડાવે આ ગાડી. આ ટાયર છે ને આપણે હાવ જૂના થઈ ગયા હતા, આ બદલાવાના છે. નવા ટાયર આવે આવી રીતના ટાયર ખોલે મિત્રો. એ આપણું જૂનું ટાયર નીકળી ગયું. હવે નવું ટાયર ચડાવવાનું. ટાયર થઈ ગયું કમ્પ્લેટ. હવે બીજું ટાયર ખુલે છે, એ બી એવી રીતના જ ખુલે છે મશીનમાં. કરવાનું છે તો બેલેન્સિંગ કરે છે. બે નવા ટાયર ચડી ગયા છે. બેલેન્સિંગ આવી રીતના થાય. હવે એલિમેન્ટ કામ ચાલુ થાય. છેલ્લું કામ છે, પછી આપણે છૂટા. ફાઇનલી આપણું કામ પૂરું થઈ ગયું છે. ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ. તો ફાઇનલી ગાઈસ પપ્પા ઘરે આવી ગયા હે અને પપ્પાએ ગાડી આવી ગઈ છે ઘરે. અને મમ્મી અહીંયા જમવાનું બનાવે છે. આજે આખો દી અમે વ્લોગમાં તો નહીં આવ્યા હોય, કારણ કે ઘરે અમે વ્લોગ નહોતો કર્યો, કારણ કે પપ્પા પાસે કેમેરો હતો અને પપ્પા ત્યાં વ્લોગ બનાવતા હતા. અમને ખબર નહીં હું બનાવ્યું હે, હું એડિટ કરી ત્યારે ખબર પડશે. અને અહીંયા મમ્મી રોટલી બનાવે છે. એમ કે ને કે મારી મમ્મીને હું આખો દી આજ કહ્યું ટ્યુશનમાં ગયો નથી. અરે ભાઈ ટ્યુશનમાં તો વરસાદ હતો એટલે નથી ગયો. મારી પાસે રેનકોટ નમરે અને વરસાદ હતો ધોમ એટલે નથી ગયો. અને મારે ટુ વ્હીલમાં જવાનું હોય એટલે નથી ગયો હું. તમે અને પપ્પા અહીંયા જ્યાં સારું પપ્પા બહુ સારો વ્લોગ બનાવ્યો લાગે તમે આજે. બહુ અને જીમકો અહીંયા રમે હે. શું કરે? તને મારવો પડે. તો હાલો હવે આજના વ્લોગમાં બસ આટલું જ. મળું હવે તમને કાલે જલ્દી નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય એન્ડ ટેક કેર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય.